આપ સૌનું સ્વાગત છે। સુરતના અડાજણમાં આવેલા સ્ટાર બજાર ખાતે અકસ્માત સર્જાયો હતો, જેમાં મહાનગરપાલિકાના કચરા ડમ્પરે માઇક્રોબાયોલોજીની વિદ્યાર્થીનીને કચડી મારતા અરેરાટી મચી હતી। મોપેડ પર કોલેજથી ઘરે જતી વખતે વિદ્યાર્થીનીને રસ્તામાં કાળ ભેટી ગયો હતો। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે 1 કલાક સુધી વિદ્યાર્થીનીનો મૃતદેહ રસ્તા પર રઝળતો રહ્યો હતો। અડાજણ પોલીસે 1 કલાક સુધી સ્થળ પર ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ડાયમંડ નગરમાં 20 વર્ષીય શ્રેયા જીતેન્દ્ર સારંગ પરિવારમાં એક ભાઈ અને માતા સાથે રહેતી હતી। શ્રેયાના પિતાનું વર્ષ 2012માં હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું। શ્રેયા અઠવાલાઇન્સ ખાતે સ્કેટ કોલેજની પાછળ શ્રી રામકૃષ્ણ મેડિકલ કોલેજમાં માઇક્રોબાયોલોજીના 3જા વર્ષમાં અભ્યાસ કરતી હતી। શ્રેયા સવારે કોલેજ ગઈ હતી અને પોતાની મોપેડ પર કોલેજથી ઘરે જતી હતી। દરમિયાન અડાજણ વિસ્તારના સ્ટાર બજાર પાસે પૂરપાટ આવતી મહાનગરપાલિકા કચરાના ડમ્પર ચાલકે શ્રેયાને અડફેટે લીધી હતી, જેથી અકસ્માતમાં મેડિકલ વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાના કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું। શ્રેયાનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બનાવ અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી સાથે વધુ તપાસ હાથ ધરી છે। પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સુરત મહાનગરપાલિકાના ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે ચલાવીને શ્રેયાને અડફેટે લીધી હતી અને કચડી નાખી હતી। ત્યારબાદ ડમ્પર ચાલક ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તેને લોકોએ પકડી પાડ્યો હતો। 108 એમ્બ્યુલન્સ પણ આવી હતી, જો કે શ્રેયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જેથી તેમણે પોલીસ આવે પછી જ મૃતદેહ લઈ જવાનું જણાવ્યું હતું। બેન મારી કોલેજથી આવતી હતી ને જેવી રીતે પુલ ઉતરતી હતી એવી રીતે એસએમસી નું ડમ્પર એમને બહુ ગંદી રીતે કચડી ગયેલું છે ને મારી બેન એકદમ ધીરે સ્પીડમાં હતી તો બી એને બહુ ગંદી રીતે કચડી ગયેલું હતું ને પોલીસવાળા બી 1 કલાક એમ્બ્યુલન્સ આવી ગયેલી હતી તો બી 1 કલાક લગીન એમ્બ્યુલન્સે એને હાથ બી નથી લગાવી ને પોલીસવાળા બી બહુ લેટથી આવ્યા ને ત્યાં ઉભેલા ટ્રાફિક કર્મચારી જ હતા ને એક મેટ્રોનો સ્ટાફ હતો। એ પેલી જે ડમ્પરવાળા જે ડ્રાઈવર હતો એને પકડો, એ ભગતો હતો ડમ્પરવાળો ડ્રાઈવર, એને પકડીને રાખ્યો। મારી એવી વિનંતી છે તો એસએમસીમાં કે આ બધા જે કર્મચારીઓ છે તમે એની ઉપર કડકથી કડક કાર્યવાહી કરો ને કડકથી કડક એની ઉપર એક્શન લેવાની વિનંતી છે મારે। આ અંગે અડાજણ પોલીસને જાણ કરવા છતાં 1 કલાક પછી પોલીસ આવી હતી, જેના પગલે મૃતદેહ 1 કલાક સુધી રસ્તા પર જ પડ્યો રહ્યો, જેથી લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો। પાલિકાના ડમ્પર ચાલકે અકસ્માત કરતા તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે।